हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू अनदर व्लॉग। ठीक है भाई, 7 વાગી ગયા. જલ્દી રેડી પેલો નીકળે છે સ્કૂલ માટેનું. હું રેડી થઈને નીકળું અમદાવાદ રિટર્ન ઓફિસ સીધા અહીંયાથી. ચલો મળીએ રેડી થઈને. રાતે બી જોયું પુષ્પા અડધું મજા આવી ગયું. પાર્ટ 1 હજી પાર્ટ 2 તો બાકી જ છે. નહોતું જોવું મને તો આપવું જોઈએ. સારું વન તો ગમે 2 ખબર નહીં. નીકળ્યા ભાઈ આ તો આ સ્કૂલમાં. ચાલો ચાલો તમારે આવું ચાલો જઈને આવ્યા ભાઈ. ના યાર ચાલ મોડા આવું છું બસ. શોધી ઓફિસ ખુલ્લા આવું કોઈ ના વળાને ભાઈ. આ બધું નહીં ખાવા નહીં. ફોન કયો લઈને એ ફોન ઈચ્છી મારો પેલો લાવો 1500 મારો જ ને મારે પાછળ જવાને. હા તમે હાજરી ભરવા જવું પડે પાછળ જોવા માટે કોણ કોણ આવી છે. સ્કેન કરા કેમેરામાં પૂડ્યું જેકેટ પહેરી ના આવતું મારે કે ઉપર ગાડી કા લોકો ખાલી બતાવવા માટે જેકેટ પહેરી ના આવે બતાવવા માટે નહીં તો ઠંડી લોકો જાય ગયું જો ધુમ્મસ છે ને ત્યાં ખતરનાક ધુમ્મસ છે. ફૂલ ધુમ્મસ કઈ દેખાતું જ નતું રસ્તામાં. ફૂલ ધુમ્મસ ને એક લીધી બાકી ઠંડી ઓછી લાગી જાય. જો વાદળા કરતા ભાભી કે બાબુ કેટલું વાદળ આવી ગયા. ઠંડી ઓછી લાગે બાકી તું જઈ જવા. ચલો મળીએ ચિરાગ આવે છે. મળીએ કંઈક અમારે પર્સનલી ટોપિક પર વાત ચાલુ થાય એમને કરીએ. એ લોકો આઉટલેસ ને ઉધાર તો ઉપરવાળાને જ હોય છે. તો પેલા જોએ એટલું જ મેં 2 પેટી છે. હા કોણ પણ એ ને હા એ બી બંધ બરોબર જ છે ને. ચલો આપણે શું કરવાનું યાર. સ્નીકર્સ કેમ બગડી ગયા હારે ખબર ના પડી. એટલું બધું કે ઠંડી છે બહાર. હા ગાડીમાં હા કોણ ના ગાડી લઈને આવી એ હા ગાડીમાં હા લીફમાંથી બહાર આવે ને એવું હવે ખુલ્લું ને બધો ફૂલ પવન આવે. ચલો શું કરીએ. લેવું નહીં મફતમાં. એવું કરીશ ને જો બહાર ઠંડી લાગે છે. ચિરાગની ચાય ચિરાગે કીધું કે બહાર ફૂલ ઠંડી લાગે પવન ઉપર ઠંડી લાગે એમ કીધું. પણ બહાર આવ્યા બંને નીચે મતલબ ગેટની બહાર મળે તો ઓફિસની બહાર ફૂલ ચીલ્ડ પવન આવતો તો મોર્નિંગમાં નહીં. આજે વાદળા છે ને 2 દિવસથી ઘરું ખરાબ ના થાય સારું નહીં. સ્નીકર્સ એ ખરાબ થઈ ગઈ થોડા ખબર નહીં ક્યારે થઈ. કાલે બહાર ગયા ને એવો કરતી છે. મોર્નિંગમાં મેં ત્યાં સ્નીકર ને ઘરમાં જેમ થઈ ગયું સુકૂન. હાશ તે બી મજા જ આવી હતી. કોઈ ઘરમાં આવીને હાશ થાય આમ બહુ ચિરાગની કહેતો 3 દિવસથી ગરમી નહીં એવું લાગે લાગે ના મમ્મી તો એટલે સેટરડે ફ્રાઈડે સેટરડે ગયો ને કપડાં ઓબ્વિયસલી બહાર જ હશે. ચલો મળીએ ફ્રેશ વેશ થઈને. મારી ટીવી બિચારી ટીવી ફેવરેટ વસ્તુ છે. અમારે ટાઈમ પાસ થાય. શૂટ નહીં થતું પણ ટાઈમ પાસ થાય એવું. ચલો મળીએ
फ्रेश व्रेश થઈને નાસ્તો કરી દઈએ. ઓકે, મેં ઘરે વાત કરીએ. આરો ચાલુ કરવું પડશે. આરો પાણી થોડુંક જ છે ને અંદર. ચલો મળીએ. મેં જમી લીધું ને યાર બેસે તો વ્લોગ જોતો હતો છે ને. મેં પહેલાં તો છે ને આ બંધ કરી દીધું બંને રૂમના દરવાજા થોડા એટલું ચિલ્ડ થયું છે ને, ફૂલ ચિલ્ડ વાતાવરણ થઈ જાય છે. મેં કીધું ચિરાગ યાર ગામડે જવાનું મન થઈ ગયું, બહુ ટાઈમ થઈ ગયો ને. ત્યારે ક્યાં તો બાલ મોટા થઈ ગયા તો જવાય. મેં કીધું જવાય પણ હું પાછું જાઉં. હા, આ વકીલ 1 વીક બાકી ને પછી 15 દિવસ પછી પાછું જવું પડે. 13 તારીખે જવાનું છે. આજે 20 days કમ્પ્લીટલી 20 days ભાગે 20 days. કંઈ વાંધો નહીં. હવે આ વીક તો નીકળી જશે, પછી 2 વીક પછી ગામડે જઈશું. 4 દિવસ. કેટલા દિવસ રહેવાનું? મંગળ બુધ. જો સોમવારે જઈ સાંજે, મંગળવારે ઉત્તરાયણ, બુધવારે પેલાનું ફૂલેવું, ગુરુવારે શુક્રવારે આવીશ કદાચ. હા, મંગળ બુધ ઉત્તરાયણ છે, ગુરુવારે શુક્રવારે તો ખાલી શુક્ર છે ને જવાનું. મજા. ચિરાગ બી બહાર જવાનું ફરવા માટે, નવી ગાડી એટલે વાંધો નહીં. આવશું શાંતિથી. પણ કંટાળો અહીંયા ગામડે જઈને એટલે કંટાળો આવે છે. ગાંધીનગર જઈને એટલું ખબર ના પડે, કેમ કે અહીંયા તો અહીંયા જઈને આવીએ ને એટલે ગામડે જઈને આવું ને એ બી વધારે દિવસ. દિવાળી પર કોલેજ કંઈ બી નથી. નવરાત્રિમાં તો હા બિલકુલ મન નહોતું લાગતું. ઠંડી બહુ જ લાગે. આજે કેમ કે પેલું વાદળા આવી ગયા હતા ને મોર્નિંગ બાબી, કાલે બી વાદળા આવી ગયા ત્યાં. અહીંયા નતા ખબર નહીં, પણ ત્યાં તો ચિલ્ડ વાતાવરણ. દિલ્હીમાં એક ફ્રેન્ડ જેલો છે ને, દિલ્હીથી રિટર્ન આવે છે, ત્યાં તો વરસાદ ચાલુ છે. અરે બદામ દ્રાક્ષ ખાવાની મજા આવે. બસ ખાઓ ગાઈઝ. ને આ તો હાલ તો સોંગ જ ચાલુ છે. હાલ સોંગ ચાલુ, પેલું વ્લોગ બનાવ્યો સોંગ ચાલુ થઈ ગયું. હા, એમ કહ્યું તો બીજું થઈ ગયા. થોડુંક બાકી હતું. હવે ખાલી ઓનલી ફોર લાઇટ બિલનું બાકી છે. બાકી ટોટલી બધું પ્રોસેસિંગ ટોટલી થઈ ગઈ. ચલો વાંધો નહીં કહીશ. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરીશ. તો ગુડ નાઇટ, ટેક કેર, લાઈક, કમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના કાલે ના આવશે. તો હવે ટેક કેર.